જો તમે કાઠિયાવાડી સબ્જી ખાવાના શોખીન છો અને કંઈક નવું ખાવું છે તો ચાલો રાજકોટમાં જે ખાવાની લાઈનો લાગે ને તેવું લીલા શાકભાજીના ઉપયોગ વગર બનતું કાઠિયાવાડી સબ્જી બનાવી. તો 1/4 કપ સિંગાળાને ગેસની લો ફ્લેમ પર શેકી અને ક્રિસ્પી કરી લેવાના. 1 ટીસ્પૂન સફેદ તલને ધીમા ગેસે શેકી લેવાના. એ પછી ઠંડા થયેલા શિંગદાણા અને સફેદ તલને જારમાં ઉમેરી આવા કચરા પીસવાના. ફરી લો ફ્લેમ પર પેનમાં 4 ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં 1/4 કપ કાજુના ફાડા ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ને તેવા સાતળી અને બહાર કાઢી લેવાના. પેનમાં વધેલા ગરમ તેલમાં અડધી ટીસ્પૂન જીરું સાથે આખા સૂકા મસાલા અને હિંગ ઉમેરવાની. વઘારમાં મસાલા સતરાય નહીં એટલે એક સમારેલી ડુંગળીના ટુકડા અને 2 ટીસ્પૂન આદુ લીલા મરચા લસણની પેસ્ટ સાતળતા જઈ વઘારમાં ડુંગળી સેમી ટ્રાન્સપરન્ટ સોફ્ટ થાય ને ત્યારે ક્રશ કરેલા સિંગદાણા અને તલ ઉમેરી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ને તેવા સાતળવાના. એ પછી તેમાં 2 ટમેટાની પ્યુરી ઉમેરી મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન મીઠ, 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, 1/8 ટીસ્પૂન વરિયાળીનો પાવડર મિક્સ કરી વઘારમાં તેલ ઉપર આવી જાય ને એટલું સાતળ્યા પછી 1 કપ પાણી ઉમેરી દઈ પેનને ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ વધારે ઉકાળ્યા પછી ઠીક થયેલ ગ્રેવીમાં તળેલા કાજુ અને સમારેલી કોથમીર મિક્સ કરીએ ને એટલે ઓરિજિનલ કાઠિયાવાડી કાજુ શીંગનું શાક બની. જે ગરમા ગરમ પીરસો સાથે રોટલી, રોટલા કે પરોઠા કોઈ પણ સાથે ખાઓ ને એટલે આ વરસાદી વાતાવરણમાં ભાવે જ ભાવે.